થી પહેલા સિદ્ધાર્થે આંકડો પણ આપી દઈએ કે અત્યાર સુધીમાં કેટલું મતદાન થયું છે 14.5% મતદાન અત્યાર સુધીમાં થયું છે। હજુ પણ જો આપે મત ન આપ્યો હોય 5 વાગ્યા સુધીનો સમય છે આપની પાસે, પરંતુ 5 વાગ્યાની રાહ જોવાની જરૂર નથી। બહાર નીકળો અને આપના મતાધિકારનો ઉપયોગ કરો। બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે। આપનો અધિકાર છે, ફરજમાં આવે છે કે આપે મત આપવો જોઈએ। અને સાથે જ પ્રથમ ચરણના જે મતદાન હતા તેને પછાડે એવું મતદાન અત્યારે જોવા મળી રહ્યું છે। બીજા તબક્કામાં સારું એવું અત્યાર સુધીમાં 14.5% મતદાન થયું છે, જે કમ્પેરિઝન પહેલા તબક્કા સાથે કરવામાં આવે તો તેની કરતા અંદાજિત સરેરાશ 2 થી 2.5% મતદાન આ સમય સુધીમાં સારું જોવા મળી રહ્યું છે। 2017માં સૌથી વધુ જ્યારે થરાદમાં 86.15% હતું, 2017માં 9 જિલ્લાની 51 બેઠકો પર 70%થી વધુ મતદાન હતું। ગાંધીનગર ઉત્તરમાં અત્યાર સુધીમાં 22.5% મતદાન થયું છે। આ ગાંધીનગર ઉત્તરની બેઠક સંધ્યા કે જ્યાં સૌથી વધુ મતદાન જોવા મળી રહ્યું છે, 22.5%નો આંકડો આવ્યો છે। સાથે જ એ પણ મહત્વની વાત કે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મહિલાઓ મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે। લાઈવ દ્રશ્યો અમે તમામ બૂથ પરથી બતાવી રહ્યા છે। જે 93 બેઠકો છે તે 93 બેઠકો પર ન્યૂઝ 18 સંવાદદાતા ઉપસ્થિત છે। કેટલાક દ્રશ્યોમાં દોડતા જોઈ રહ્યા છો મતદારોને કે જેઓ ધસીને આવી રહ્યા છે। કેટલીક જગ્યાએથી ઈવીએમ ખોટકાવાના સમાચાર આવ્યા હતા, પરંતુ ચાલુ થઈ ચૂક્યા છે અને હવે મોટી સંખ્યામાં ફરી એક વખત મતદારો જે છે તે કતારમાં પણ જોવા મળી રહ્યા છે। સંધ્યા, બિલકુલ, તો 14.5% મતદાન। દીપિકા સહયોગી આપણા સાથે જોડાયેલા છે। જી દીપિકા, શું અપડેટ આપની પાસેથી? દીપિકા, તો દીપિકાને આપણે ફરીથી જોડવાનો પ્રયત્ન કરીશું, પરંતુ ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાયેલી છે। ક્વિક રિએક્શન બીજેપી પાસેથી લઈ લઈએ। ગાંધીનગર અને બનાસકાંઠા, ઉત્તર ગુજરાતમાં સારું મતદાન અત્યારે જોવા મળી રહ્યું છે, આપને શું લાગે છે? ખૂબ જ સરસ, આપણે સારી રીતે મતદાન થઈ રહ્યું છે। આપણે ઈચ્છીએ કે સર્વત્ર સાર્વત્રિક 93 બેઠકો પર ઉત્તમ પ્રકારનું મતદાન થાય। આ પવિત્ર પાવન અવસર છે। આપણે જોયું કે પ્રકારે મતદાન થઈ રહ્યું છે। રાયસણ પ્રાથમિક શાળામાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન ઉપર રાયસણ પ્રાથમિક શાળાના એ દ્રશ્યો કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા અહીં મત કરવા આવશે, મતદાન કરવા આવશે અને અહીં લગભગ સમય આપવામાં આવી રહ્યો છે કે 11:30 થી 12ની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા આ સ્થળ ઉપર અહીં આવશે, મતદાન કરશે। દર 5 વર્ષે જ્યારે મતદાન ચૂંટણી આવતી હોય છે ત્યારે ચોક્કસ હીરાબા છે તે મતદાન કરતા હોય છે। તમામ માટે, તમામ મહિલાઓ માટે પણ વિશેષ પ્રકારે તેઓ પ્રેરણારૂપ બની જાય છે। ગાંધીનગર વિધાનસભાની વાત કરીએ તો 5 બેઠક ખૂબ જ મહત્વની, કલોલ, માણસા અને તેમાં પણ અત્યારે જે રાયસણ ખાતે અત્યારે અમે ઉપસ્થિત છે, રાયસણ પ્રાથમિક શાળા પાસે ઉપસ્થિત છીએ। કેટલાક લોકો જેટલી મહિલાઓ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। હીરાબા આ ઉંમરે મતદાન કરે તો તમે કઈ નહીં, એ વિચાર સાથે આવ્યા છો કે શું વિચારી રહ્યા છો? મને બી ફ્રેક્ચર છે તો પણ હું આવી છું મતદાન કરવા। શું નામ છે આપનું? ભાવનાબેન પટેલ। ક્યાં રહો છો? રાયસણ ની છું, રહું છું ગાંધીનગર, પણ વતન રાયસણ છે। વતન રાયસણ છે, એટલે વતનમાં આવ્યા છો મત કરવા આવ્યા છે। બિલકુલ, વતનમાં મત કરવા આવ્યા છે અને આજનો દિવસ મતદાનનો ખૂબ જ મહત્વનો દિવસ અને આજના દિવસે સૌથી મહત્વની વાત એ છે કે આપની પાસેથી અલ્પેશ ઠાકોર આપના ઉમેદવાર છે, સામે હિમાંશુભાઈ પટેલ છે, હીરાબા આવવાના છે મતદાન કરવા માટે, તેમને પોતાની જાતે નસીબદાર પણ માન્યા છે। ક્વિક રિએક્શન। હું બહુ સ્પષ્ટ રીતે માનું છું કે ભારતીય જનતા પક્ષના કરેલા કામો અને અત્યાર સુધીના અમારું સાતત્ય અને મન, વચન અને કર્મની એકતા જે કહ્યું છે કર્યું છે। અને સાથે સાથે આ દેશને એક દિશામાં લઈ જનાર સમર્થ નેતૃત્વ જ્યારે એક સાથે હોય ત્યારે સૌ મળીને, કુલ મળીને જમીન સાથે જોડાયેલો ભારતીય જનતા પક્ષ છે। જનતા જનાર્દનને વધુ એક વખત આ ગુજરાતને વધુ આગળ લઈ જવા માટે, સમર્થ રીતે આગળ લઈ જવા માટે, સુરક્ષિત રીતે આગળ લઈ જવા માટે ભારતીય જનતા પક્ષને માટે જનતા જનાર્દન બહાર આવી છે અને એનું સુંદર પરિણામ આપણે 8મી તારીખે સાથે। ઠીક છે વાસુદેવભાઈ, એક ક્વિક રિએક્શન આપને લઈને કે અત્યાર સુધીનું જે મતદાન થયું છે, અત્યારના જે 14.5%ના આંકડા છે, કઈ રીતનું જોઈ રહ્યા છો? ડાઉનગ્રેડ, અપગ્રેડ? નહીં, મતદાન પ્રમાણમાં સારું થઈ રહ્યું છે અને મતદાન આ પ્રમાણે ટકી રહે એ પણ જરૂરી છે। રહી વાત મતદાતાઓની, તો મતદાતા ઉત્સાહભેર જે આવી રહ્યા છે અને ઉત્તર ગુજરાત, અમે ઉત્તર ગુજરાતમાં પોલિટિકલી કદાચ ગુજરાતમાં સૌથી રીચ એરિયા પોલિટિક્સ માટે વિચારવાળો ઉત્તર ગુજરાત છે અને ઉત્તર ગુજરાત હંમેશા એની ભૂમિકા જે છે એ હંમેશા આપણે જોતા આવ્યા છે કે પરિવર્તનની ભૂમિકામાં ઉત્તર ગુજરાત હંમેશા અગ્રેસર હોય છે। એટલે જ્યારે પરિવર્તન થવાનું હોય ત્યારે વધ અથવા ઘટ બે વિષયો આવતા હોય છે। મતદાન વધે એ લોકશાહીના હિતમાં છે એવું માનું છું। બિલકુલ, પરંતુ જે રીતે સિદ્ધાર્થે પણ અલ્પેશ ઠાકોરની વાત કરી, તેઓ પણ અત્યારે ગર્વાન્વિત અનુભવી રહ્યા છે કે જ્યાં મારો વિસ્તાર છે ત્યાં હીરાબા વોટ આપશે, જીતશે તો પછી જો જીતવાની જ તેઓ તો કહી રહ્યા છે જયેશભાઈ કે જીત મારી છે તો પછી સીટ કેમ બદલવી પડી હતી? શા માટે રાધનપુરથી અહીંયા આવવું પડ્યું?
અત્યારે જે આપણે ચર્ચા કરીએ છીએ એ પર્ટિક્યુલર સીટની છે. આમાં અલ્પેશ ઠાકોર લડે છે એક વાત થઈ, અને કમળ લડે છે સૌથી મહત્વની વાત છે. અને જ્યારે કમળ લડતું હોય અને ચૂંટણીના ચિહ્ન ઉપર ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ જ્યારે સમાજની વચ્ચે જતા હોય ત્યારે એ કમળ જીતે છે, ત્યારે વિચાર જીતે છે. અચ્છા, અને અલ્પેશભાઈ વ્યવસ્થા નથી જીતે છે. જીતતા, કમળ જીતે છે. એટલે આ શું ગણવું? આપણે આ શું ગણવું હેમાંગભાઈ આને? નહીં નહીં, કમળ અલ્પેશભાઈ જીતે છે કે કમળ જીતે છે, આને આપણે અલગ નહીં, રીતે જયેશભાઈ, આપ જ ના, હું બોલ્યા છો. જુદું કહેવા માંગુ છું. હા. એટલે વાતને અલગ રીતે લઈ શકાય ને અનેક રસ્તા છે ને એના આપણે એક જાતની ચેનલમાં આનંદ આવે બધાને. પરંતુ જ્યારે કહું છું ત્યારે અમે સ્પષ્ટ રીતે કહી છે, અમે સ્પષ્ટ રીતે કહીએ છીએ કે જ્યારે જીતે છે ત્યારે સાર્વત્રિક રીતે સૌ જીતે છે. અચ્છા, ઠીક છે, આપણે કમળ વિચાર જીતે છે, આપ જીતે એવું કહો છો. જો ઓકે, હું હા. સૌથી પહેલા કહું કે આ ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ નેતાએ મને મોકલ્યું છે કે અલ્પેશભાઈના મધ્યસ્થ કાર્યાલય જે છે એ કેસરી કલર નહીં પણ પીળા કલરથી બનેલું છે. એમણે કમળની વાત કરી તો અલ્પેશભાઈએ જે ખેસ પહેરેલો છે ને એ પણ જે ખેસ અત્યારે જયેશભાઈને મોદી સાહેબે પહેરેલો છે એ ખેસ નહીં પણ સફેદ કલરનો ખેસ પહેરેલો છે. એટલે કદાચ મને એવું લાગે છે કે જયેશભાઈ કમળ જીતવાની વાત કરતા હોય છે, પણ કમળના જે કાર્યકર્તાઓ છે એ આ વખતે નક્કી કરીને બેઠા છે કે હિમાંશુભાઈ પટેલને જીત આપવી. બીજી વાત એ છે કે ઉત્તર ગુજરાત સમગ્ર અને ગાંધીનગર હોય કે ઉત્તર ગુજરાત હોય એ કોંગ્રેસનું ગઢ રહેલું છે. જેમ રાજકીય વિશ્લેષકે કીધું કે પરિવર્તનનો આ સમય છે, આ પરિવર્તનનો ઉત્સવ છે. અને સત્યની સાથે હંમેશા મોદી સાહેબે કીધું, અમે તો બહુ આનંદની વાત છે કે મોદી સાહેબે કીધું કે સત્યની સાથે જે પણ સત્ય હોય, 3000 રૂપિયા આપણે તેલના ડબ્બાની વાત હોય, 1200 રૂપિયાનો ગેસ સિલિન્ડરની વાત હોય, જે પ્રજાને હાડમારીઓ પડેલી છે એને સત્યને ધ્યાનમાં રાખીને પ્રજા વોટ કરશે. અને પ્રજા વોટ કરશે. હું તો કહું છું ગયા વખતે ઓછું મતદાન થયું. વિશ્લેષકો એમ કહે છે કે ઓછું મતદાનથી કોંગ્રેસને ફાયદો, વિપક્ષને ફાયદો, વધારે મતદાનથી સત્તા પક્ષને નુકસાન. મારે એવું કંઈ જ નથી ઈચ્છતો. હું તો ગુજરાતના સુગ્ન મતદાતાઓને વિનંતી કરું છું કે તમે તમારો મત આપો, જે પક્ષને આપવો હોય આપો, પરંતુ લોકશાહીને વધારે ને વધારે મજબૂત કરો. બિલકુલ, તો લોકશાહીને વધારે મજબૂત કરવા માટે આપના મતની જરૂર છે. આપને એવું લાગતું હોય કે મારા એક મતથી કોઈ ફરક નથી પડવાનો, તો એક મતથી સરકાર પણ ઉથલી જાય છે અને ઉમેદવાર પણ હારી જાય છે. માટે એક મત આપનો કિંમતી છે. હવે કમ્પેરિઝન પણ અમે આપને બતાવીશું કે કઈ જગ્યાએ કેટલા અત્યારે શું મતદાન થઈ રહ્યું છે. આ સાથે જ 10 વાગ્યા સુધીમાં 2017 ની વાત કરીએ, સીધા 13% અને અત્યારે 2022માં 10%, એટલે 17 કરતા 2022માં ઓછું મતદાન. આણંદ જિલ્લાની વાત કરીએ 2017માં 10 વાગ્યા સુધીમાં 14% મતદાન થયું હતું. અત્યાર સુધીમાં 2022માં 10.9% આણંદ જિલ્લો બતાવી રહ્યું છે મતદાનને લઈને. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ 2017માં 13.26% હતું. 10 વાગ્યા સુધીમાં અંદાજિત આંકડો છે 11.3%નો સંધ્યા બનાસકાંઠા જિલ્લાને લઈને વાત કરી રહ્યા છે. બિલકુલ, તો જેટલા અત્યારે 2-3 જિલ્લા બતાવ્યા, 2 થી 3%નો ફેર. અરવલ્લીમાં લગભગ લગોલગ અહીંયા દેખાઈ રહ્યું છે 2017માં 12%, જ્યારે કે 2022માં અંદાજિત 11%. છોટાઉદેપુરની વાત કરીએ, ટ્રાઇબલ એરિયા છે, 2017માં 10% હતું, 2022માં પણ એના કરતા વધારે અત્યારે જોવા મળી રહ્યું છે. પોઈન્ટ્સમાં અત્યારે ફેર જોવા મળી રહ્યો છે. જી, દાહોદ. સાથે દાહોદની જે વાત કરીએ સંધ્યા, અહીંયા આગળ 1% અંદાજિત ઓછું જોવા મળી રહ્યું છે, કારણ કે 10 વાગ્યા સુધીમાં 2017માં 11% હતું, જે 10.3 થઈ ગયું. ગાંધીનગર જિલ્લો મહત્વનો છે, લગોલગ ચાલી રહ્યો છે. 10 વાગ્યા સુધીમાં 2017માં જે 13.5% મતદાન હતું, 2022માં અંદાજિત આંકડો 13%નો બતાવી રહ્યા છે. ખેડા જિલ્લાની વાત કરીએ, મધ્ય ગુજરાતનો આ જિલ્લો, જ્યાં 2017માં 13.5% મતદાન થયું હતું 10 વાગ્યા સુધીમાં, જ્યારે કે 2022માં ઓછું જોવા મળી રહ્યું છે. 2 થી 3%માં અહીંયા ઘટાડો જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં પણ પાટીદારોનો ગઢ માનવામાં આવે છે. પાટીદાર અનામત આંદોલન સમયની આ વાત કરી રહ્યા છે. એ પછીનું આ મતદાન જ્યારે 15% 2017માં હતું, 2022માં 11.4%. આ જે 2-3%ની આ જે ઘટ જોવા મળી રહી છે, 5 વાગ્યા સુધી જે છે તે સરભર કરવાની રહેશે. મહીસાગરમાં સંધ્યા એ જ અહીંયા પરિસ્થિતિ છે. 11.12% હતું 2017માં 10 વાગ્યા સુધીમાં, અત્યારે 9.7 છે, અંદાજિત 2.5%નો ઘટાડો. પંચમહાલ જિલ્લાની વાત કરીએ, 12% 2017માં 10 વાગ્યા સુધી હતું, 2022માં અંદાજિત 10.6% છે. અહીંયા અગેન 2%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લો સંધ્યા એ પણ મહત્વનો છે, 2017માં 12%, અગેન અહીંયા એ જ પરિસ્થિતિ 10.3% સંધ્યા. હજી પણ 10 વાગ્યા સુધીનો આંકડો જે રીતે આપ કહી રહ્યા છો, સાબરકાંઠામાં તેવી પરિસ્થિતિ હોઈ શકે. બિલકુલ, 2017માં સાબરકાંઠા જિલ્લામાં 13.2% મતદાન થયું હતું. 10 વાગ્યા સુધીમાં 11.2% મતદાન થયું છે. આ સરભર થઈ શકે છે આવનારા સમયમાં. વડોદરામાં 13%, જ્યારે કે અત્યારે 10% મતદાન થયું છે. હાર્દિક પટેલે મતદાન કર્યા બાદ શું પ્રતિક્રિયા હતી તે સાંભળીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટેનું મતદાન ચાલી રહ્યું છે અને હાર્દિક પટેલ પણ મતદાન કરી ચૂક્યા છે ત્યારે આપણી સાથે વાતચીત કરવા તેઓ હાજર છે. હાર્દિકભાઈ, વિરમગામની અંદર કયા પ્રકારનું વાતાવરણ હાલ આપ જોઈ રહ્યા છો? વિરમગામની અંદર ખૂબ ઉત્સાહનું વાતાવરણ છે અને ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં લોકો મતદાન કરી રહ્યા છે અને લોકો એવું ઈચ્છી રહ્યા છે કે જે વિકાસના મોડેલ સાથે જે કામ થઈ રહ્યું છે એ કામને વધુ મજબૂત કરી શકાય, ચાહે રિવરફ્રન્ટનો મુદ્દો હોય, સ્કૂલ કોલેજના મુદ્દા હોય, સારા રોડ રસ્તાના મુદ્દા હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત હોય ને આ મહાત્મા મંદિર હોય, આ બધું જ જે છે એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતમાં બન્યું છે અને બધા લોકો એવું ઈચ્છી પણ રહ્યા છે કે છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના હોવાના કારણે જ એક પણ તોફાન નથી થયું. તો તોફાનો ન થાય, ગુજરાતની અંદર શાંતિ સલામતી જળવાઈ રહે, તો ભાઈ ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ ઓપ્શન જ નથી અને વિપક્ષની ભૂમિકામાં પણ વિપક્ષ કામ નથી કરતી, બધા જાણી રહ્યા છે. હાર્દિક પટેલ જો વિરમગામની આ સીટ પરથી જીતી જશે તો વિરમગામ માટે કયા કયા કામો કરશે? ખાસ કરીને આપનું પેતૃક ગામ પણ છે, આને શું આદર્શ ગામ બનાવશો? વિરમગામનો કઈ રીતે વિકાસ કરશો? મારું ગામ અન્ય ગામો કરતાં શ્રેષ્ઠ હશે, મારો તાલુકો અન્ય તાલુકા કરતાં પણ શ્રેષ્ઠ હશે. વિરમગામ જિલ્લો બને, વિરમગામના ગામડા હજુ ભૌગોલિક સ્થિતિ અલગ પ્રકારના છે તો ત્યાં પાણી પહોંચે, વિરમગામની અંદર શહેરની અંદર સારા સ્કૂલ, કોલેજ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને મિલિટરીની ટ્રેનિંગ માટેના ગ્રાઉન્ડો તૈયાર થાય. આ બધું એટલા માટે કરવું છે કેમ કે યંગ છે, આવતા 20 વર્ષનું નક્કી કરવું પડશે કે આવતા 20 વર્ષમાં વિરમગામ ક્યાં પહોંચે, આવતા 20 વર્ષમાં ગુજરાત ક્યાં પહોંચે. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ એ કહે છે કે આ ચૂંટણી સામાન્ય નથી, કે જીતવાના તો છીએ જ, પણ આ ચૂંટણીથી આવતા 15-20 વર્ષનું ગુજરાત કેવું હશે એ નક્કી થશે. જે રીતની પ્રતિક્રિયા સંધ્યા આવી છે, એક આપનો મહત્વનો મુદ્દો હતો, શિરીષભાઈ પાસેથી એ પણ જાણી લઈએ. શિરીષભાઈ, જે સંધ્યાએ કીધું મહેસાણાની અંદર બહુ મોટું મતદાન 10 વાગ્યા સુધીમાં હતું, પાટીદાર ઇફેક્ટ એ સમયનું આંદોલનની હતી. આ વખતે એક મુદ્દાઓની ઉણપ, જે આપણે પહેલા તબક્કામાં પણ ચર્ચા કરી, એ અસર જોવા મળી રહી છે થોડું ઓછું મતદાનનું કારણે? નહીં, એવું અત્યારથી કહી દેવું થોડું ભૂલભરેલું કહેવાશે. 3 કલાકનું મતદાન થાય પછી પણ જો પેરિટી ન આવે તો આપણે એવું કહી શકીએ, કારણ કે અત્યારે ઘણી બધી બાબતો પ્રોગ્રેસિવ હશે, પણ આડેગાળે 1-2% અત્યારે ડિફરન્સ હોય તો એ અત્યારે ચાલી શકે એવું છે. 3 કલાક પછી પણ જો 2-3% ઓછું મતદાન દેખાય તો ચોક્કસપણે આપણે એવું કહી શકાય કે મતદારો ઉદાસીન છે. બિલકુલ. હાર્દિક પટેલને આપણે સાંભળ્યા, ગઈ વખતે કંઈક અલગ સુર હતા, આ વખતે કંઈક અલગ સુર છે. 5 વર્ષમાં આ સુર બદલાઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીની ટોપી પહેર્યા પછી એમણે બરોબર એમના મગજની અંદર વાતો ફિટ થઈ ગઈ છે કે 27 વર્ષનું શાસન નહીં બોલવાનું, 20 વર્ષ બોલવાનું, કેશુભાઈને ભૂલી જવાના, કેશુભાઈને ભૂલવાડી જવાનો પ્રયત્ન કરવાનો, છેલ્લા 20 વર્ષની જ વાતો કરવાની અને એ વાતોની અંદર પેપર ફૂટવાની વાતો જે પહેલાં કરતા હતા એ વાતો નહીં કરવાની, યુવાનોને બેરોજગારીની વાતો નહીં કરવાની, જનરલ ડાયર જેવા શબ્દો છે એ યાદ નહીં કરવાના, જે લોકો પાટીદાર આંદોલનની અંદર લડી રહ્યા છે એમને તમારે ગુંડાઓ અને અસામાજિક તત્વો કહેવાના. આ બધી જ વસ્તુ જે છે સિદ્ધાર્થ પટેલની પ્રતિક્રિયા આવી રહી છે, એમાં બી આપણે રોકી રહ્યા છે. સિદ્ધાર્થ બોલી રહ્યા છે. ગુજરાતના સૌ નાગરિકોને, મતદારોને વિનંતી કે આજે મતદાન કરો, મતદાન અવશ્ય કરો. જે પ્રકારે અહીંયા ભાજપના ઉમેદવારને ટિકિટ ના આપતા અપક્ષમાંથી લડી રહ્યા છે, તેને લઈને શું કહેશો? કયા પ્રકારની રાજનીતિ બરોડાના ડબલ કરશે? આજે મતદાનનો દિવસ છે, લોકોએ મન બનાવી લીધું છે કોને મત આપવાનો છે અને ખૂબ તકલીફોમાં લોકો છે, ખૂબ સહન કરી રહ્યા છે. હું માનું છું કે જનતા આ વખતે પરિવર્તન માટે મતદાન. ત્યાં લોકો પણ જોવા મળી રહ્યા છે. સાથે જ કદાચ રાજ્યસભાના સાંસદ નરેરી અમીન પણ તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. સંધ્યા, મોટી સંખ્યામાં લોકો પણ મતદાન કરવા માટે આવી રહ્યા હતા. એ દરમિયાન અમિત શાહ આવી પહોંચ્યા છે. જે લોકો મતદાન કરી રહ્યા હતા કદાચ તેઓને પણ ખ્યાલ નહીં હોય કે ગૃહમંત્રી આવી પહોંચ્યા છે, કારણ કે જે રીતની હલચલ જોવા મળી રહી છે, કોઈ તૈયારી એવી રાખવામાં નથી આવી. એક સામાન્ય વ્યક્તિ તરીકે તેઓ મતદાન કરીને જતા રહે, જે પ્રોસેસ છે તે પ્રમાણેનું જોવા મળી રહ્યું છે. સંધ્યા, બિલકુલ બિલકુલ. જયેશભાઈ, પહેલા પીએમએ મતદાન કર્યું છે, આનંદીબેને પણ મતદાન કર્યું, એટલે આ વખતનું જે મતદાન છે એમાં દિગ્ગજો મતદાન કરવા માટે પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે આપને. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, તેમની સાથે જે છે નરહરી અમીન પણ છે, તેમના ધર્મપત્ની, તેમના પુત્ર સાથે અને પુત્રવધુ સાથે તેઓ હાલ જે છે તે મતદાન મથકે આવી પહોંચેલા છે. નારણપુરા સબ ઝોનલ ઓફિસ ખાતે તેમનું મતદાન છે અને હાલ જે છે તે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ એ આવી પહોંચેલા છે. એ હાલ જે છે તે
મતદારોને અપીલ પણ કરશે. અને હાલ જે રીતે તમે દ્રશ્યો જોઈ રહેલા છો તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અહીં આવી ગયેલા છે. જ્યારે પણ વોટિંગ હોય છે ત્યારે તેઓ જે છે એ આ મતદાન મથક ઉપર મતદાન કરવા માટે આવતા હોય છે. અને ખાસ કરી અને જો વાત કરીએ તો આ જે વિધાનસભા છે નારણપુરા, તેની અંદર તેઓ ધારાસભ્ય તરીકે પણ રહેલા છે. એટલે અહીંથી મતદારોને પણ અપીલ કરશે અને સાથે જ પોતાનો જે મતાધિકાર છે તેનો પણ સંધ્યાએ પણ વાત કરી છે. આપ આપની પ્રતિક્રિયા આપશો. બિલકુલ ખૂબ ઉત્તમ રીતે મતદાન થઈ રહ્યું છે અને અત્યાર સુધી આપણે મોટાભાગના જે દ્રશ્યો બતાવ્યાની માત્ર ચર્ચા કરીએ તો અમદાવાદ મહાનગરના મતદાતાઓ કે જેમાં માનનીય નરેન્દ્રભાઈ, માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, અમિતભાઈ અને સૌ આનંદીબેન આ અમદાવાદ મહાનગરના છે. આપણે જોયું છે કે અમદાવાદ મહાનગરની અંદર અદ્ભુત કાર્યો થયા છે. મેટ્રો રેલથી લઈને જે કામો થયા છે એ બધી જ આપણા ક્ષેત્રોની અંદર લોકો આનાથી ખૂબ જ આજે આનંદમાં છે. અને સૌથી મોટી વાત તો એ છે કે જે વૈશ્વિક કક્ષાના નેતા છે એ મારા નરેન્દ્રભાઈ, આપણા નરેન્દ્રભાઈ જ્યારે એ ભાવ સાથે લોકો જોડાતા હોય. આજે એક નવી પેઢી, નવા બાળકો પણ આપણે ત્યારે જોયું, દ્રશ્યોમાં પણ જોતા આવ્યા કે એ લોકો એમ થાય છે કે મોટા થઈને શું બનશું, તો કે મારે નરેન્દ્રભાઈ મોદી જેવા બનવું છે. મને એમ લાગે છે કે દાયકાઓ પછી આ રાષ્ટ્રમાં એવી ઘટના બની છે કે કોઈ રાજનાયક માટે લોકો એમ કે મારે આ પ્રકારનું વ્યક્તિત્વ બનવું છે. આ બહુ જ મોટી ઘટના છે. અને આવી જ રીતે જો આપણે બીજી વાત કરીએ સંધ્યા, એક મિનિટ, તો ગુજરાતની સાથે સાથે અમદાવાદની સાથે ગુજરાતમાં જે કાર્યો થયા છે અને તે બધા જ કામોની ઉપર પ્રજા આપણને એન્ડોર્સમેન્ટ અમને આપતી રહી છે, ભારતીય જનતા પક્ષને આપતી રહેશે. અને આ વખતે પાવાગઢ ઉપર મહાકાળીના જે 500 વર્ષ પછી ધ્વજ ફરક્યો છે તે મહાકાળીના આશીર્વાદ પણ ભારતીય જનતા પક્ષ અને જનતા જનાર્દન ઉપર વરસતા રહેશે. જી વાસુદેવભાઈ, પરંતુ માં અંબાના આશીર્વાદ કોને મળવાના છે? ઉત્તર ગુજરાતમાં ઇલેક્શન છે. તો એ વાત સાચી છે કે આશીર્વાદ આમાં એવું છે કે કર્મનો સિદ્ધાંત છે કે જેવા કર્મ કરો એવું ફળ મળે. હવે એ કર્મ છે ને એ એક વખત પોઝિટિવ ફળ આપતું હોય ને ત્યારે નેગેટિવ નથી આપતું હોતું, પણ જ્યારે પોઝિટિવ પૂરું થાય ને એટલે નેગેટિવ ચાલુ થાય છે. એટલે હવે કર્મ કોના કેવા એ તો સ્વાભાવિક રીતે જે ચાલે છે વાતો, એમાં જે બે વિષય હોય છે દેશમાં. એક દેશની સમૃદ્ધિનો વિષય હોય છે જે વિકાસ કહેવાય, અને બીજું પરિવારની સમૃદ્ધિનો પણ એક વિષય હોય છે. પરિવારની સમૃદ્ધિ ભૂલાઈ જાય અને દેશની સમૃદ્ધિ અથવા તો વિકાસની વાતો થાય તો પરિવારમાં જે સમસ્યાઓ પેદા થાય છે એ સમસ્યાઓ આ વખતે જે રીતે ઉભરીને કેજરીવાલના આવવાના કારણે 1.5 મહિના જે ડિસ્કશનો થયા ને એને કારણે મતદાતા કંઈક વિચારતો થયો કે સારું આ દિશામાં પણ વિચારવું પડે, અને એ જે વિચારાયું છે એને કારણે આ વિષયો છે બધા આખું ઇલેક્શન જે છે. આપ એમ કહો છો કે કોંગ્રેસ એ મુદ્દા ઉઠાવી નથી શકતી જે આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યા છે? ના, એવું નથી. આમ આદમી પાર્ટી આ એક જ વિષય ઉપર ચાલે છે, એનો પરિવાર અને રાષ્ટ્ર આ વિષય છે. ભાજપનો છે એ રાષ્ટ્ર જે છે એમાં પરિવાર નથી આવતો. એટલે થાય છે શું કે, અને ત્રીજો જે છે ધાર્મિક મુદ્દો છે એ મુદ્દો ભાજપ પાસે છે અને આપ પાસે પણ છે. કોંગ્રેસ છે ને, કોંગ્રેસ ત્રણેય વસ્તુ સાથે લઈને ચાલે છે. એટલે એના લીધે થાય છે શું કે કોંગ્રેસ છે હાઈ પ્રોફાઇલમાં કોઈ વિષય રાખી શકે એવી સંભાવના, કારણ કે રાષ્ટ્રના મુદ્દા પાસે એ એમનો મુદ્દો દબાઈ ગયો. કેજરીવાલ રાષ્ટ્રનો મુદ્દો સાથે લઈને ચાલે છે, એને કારણે એને મુદ્દો જે ઉભાર્યો એટલે પરિવારનો મુદ્દો એ ઉભારી શકો તો એનામાં વિકાસનો મુદ્દો બાજુમાં છે. ઠીક છે. અમિત શાહ હાલમાં મતદાન કરી રહ્યા છે, તેઓ તેમના પરિવાર સાથે સંધ્યા પહોંચ્યા છે. એક તરફ નીતિનભાઈ પટેલ પણ તેઓના પરિવાર સાથે પહોંચ્યા હતા, તેઓના પણ મતદાનના દ્રશ્યો. અમિત શાહ કે જેઓ હાલમાં મતદાન કરી રહ્યા છે. આની સાથે એક મહત્વની વાત એ પણ છે કે અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, રાષ્ટ્રીય નેતાઓ જે છે તે મતદાન કર્યા છે. ખુદ ગૃહમંત્રી મતદાન કરતા જોવા મળી રહ્યા છે. પૂર્વ ડેપ્યુટી સીએમ મતદાન કર્યું છે. શક્યતાઓ પૂરેપૂરી છે કે હજી જે મંત્રીઓના ભાવિ ઈવીએમમાં સીલ થઈ રહ્યા છે તેઓ પણ સંધ્યા કદાચ આજે સાંજે 5 વાગ્યા સુધી એ ઉચાટમાં હશે કે મતદાનને લઈને તેઓને શું પેટર્ન જોવા મળી શકે છે. સંધ્યા, બિલકુલ હેમાંગભાઈ, કારણ કે આપણે જોઈએ છે કે ગ્રામ્યની જનતા વધારે વિચારીને વોટ આપતી હોય છે ને જે રીતે શહેરી વિસ્તારમાં આપણે પહેલા તબક્કામાં પણ જોયું, સુરતમાં જે કહેવામાં આવતું પાટીદારોની જે સીટો છે એ સીટોમાં ઓછું મતદાન થયું, કોળી વિસ્તારમાં ઓછું મતદાન થયું. આ વખતે એ લાગે છે કે એ પાટીદારો ઉત્તર ગુજરાતમાં મતદાન કરશે અને આપના તરફી રહેશે, એટલે કે કોંગ્રેસ તરફી રહેશે, કારણ કે 2017માં પાટીદાર મુદ્દો હતો એનો આપને લાભ મળ્યો, એ આપણે અવગણી નથી શકતા એ વાતને. બિલકુલ, હું સંધ્યા સિદ્ધાર્થ બંનેને કહું છું, અમે સ્વીકારીએ છીએ કે પાટીદારોએ અમને ખૂબ જ સારું સમર્થન આપ્યું હતું અને સમર્થન હજી ચાલુ પક્ષની છે. મહેસાણા સીટ ભારતીય જનતા પક્ષની છે અને બાકીની 5 સીટ જે મહેસાણા જિલ્લાની છે
એ 5 સીટ પણ અમે ભારતીય જનતા પક્ષનો વિજય થાય એ રીતનો મતદારોનો અમારા માટે સહયોગ છે અને મહેસાણા જિલ્લો એ વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે એટલે મને વિશ્વાસ છે કે મહેસાણા જિલ્લાની 7 સીટ ઉપર અમારા ભારતીય જનતા પક્ષના બધા જ ઉમેદવારોનો વિજય થશે. બિલકુલ, તો આ હતા પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ કે જેઓ જીતની આશા છે. એમણે જે વાત કરી પાટીદારની વાત કરી, પાટીદારનો અમારો સાથ સહકાર છે એ પછી જે 5 વર્ષની અંદર છે ઘણું બધું બદલાયું. કોરોના કાળ જોયો આપણે, ઓગળતી ચીમનીઓ જોઈ, સળગતી લાશો જોઈ, ઓક્સિજન વિના તરવડતા લોકોને જોયા અને ખાસ આ વખતે મને એવું લાગી રહ્યું છે એઝ પર માય વ્યૂ કે આ વખતે કોઈ જ્ઞાતિ જાતિથી ઉપર જઈને સમૂહ, ખેડૂતોનો સમૂહ છે તો એ ખેડૂતો માટે, એમાં ખેડૂતોમાં દરેક આવી ગયા, પાટીદાર આવી ગયા, હિન્દુ આવી ગયા, મુસ્લિમ આવી ગયા, મહિલાઓનો સમૂહ છે તો એ ગેસના બાટલાથી માંડીને તેલના ડબ્બાઓ મોંઘા થયા છે એની વાત છે. 40 લાખ બેરોજગારોનો સમૂહ છે તો એ બેરોજગારી માટે વોટ આપશે. 10 લાખ કોન્ટ્રાક્ટ પદ્ધતિવાળાને સરકારી કર્મચારીઓનો સમૂહ છે કે જે ઓલ્ડ પેન્શન સ્કીમ માટે વોટ આપશે. આ વખતે કદાચ આવી નવી પેટર્ન જોવા મળે તો નવાઈ નહીં. જી જી જયેશભાઈ, કયા મુદ્દે વોટ પડશે આજે? વોટ અમે આ બહુ મજાની વાત છે, મને આમ જે સાંભળી છે ત્યારે ગમે. એક વખત પાટીદારની વાત કરવી, પછી સમૂહની વાત કરવી, પરિવાર સાંભળું ત્યારે મને પાછો પરિવારવાદ યાદ આવે. હવે આ છે ને એક આ બધું 5મી તારીખનું આજનો છે, 8મી તારીખે બધું ક્લિયર થઈ જશે. અને પણ એક બહુ સ્પષ્ટ છે કે અમે તો હંમેશા વિકાસના નામે મત માગીએ છીએ. અને વાત રહી ધર્મની, તો ડંકાની ચોટ ઉપર કહી છે કે રાષ્ટ્રની સંસ્કૃતિ કે તેની સુરક્ષા માટે કે સલામતી માટે કે તેના સંવર્ધન માટે અમે પૂરી તાકાતથી કામ કરીએ છીએ. અમે ક્યાંય કન્વિનિયન્ટ જનયુદ્ધારી નથી, અમે માત્ર કન્વિનિયન્ટ રીતે કામ કરનારા લોકો નથી. અને ડંકાની ચોટ ઉપર જ્યારે જાહેરમાં બોલો અમે કહીએ છીએ કે આ રાષ્ટ્રની મૂળ ધરોહર અને એના કલ્ચરની એના માટે કામ ન કરવાનું જો તમારામાં તત્વ કે સત્વ હોય તો તેને પણ પ્રજા બરાબર પારખે છે અને નિરખે છે, ઓળખે છે અને એનો પ્રત્યુત્તર દર વખતે આ ઉત્તર ગુજરાતની વાત કરો છો ને, ઉત્તર ગુજરાત તમને મતપેટીની અંદર બરાબર ઉત્તર આપી રહ્યો છે અત્યારે. અને એનો જવાબ, એનો ઉત્તર ગુજરાતનો ઉત્તર તમને 8મી બરાબર મળવાનો છે. મારે અત્યારે કોંગ્રેસની વાત કરી, મેં બરાબર સાંભળ્યા છે. હવે મારે જે કહેવું છે, સંધ્યા મને પૂછ્યો છે પ્રશ્ન, જયેશભાઈ મને પૂછ્યો. જયેશભાઈ, સમય આટલો જ હોય, ડિબેટની ગરિમા જાળવો, સમય જાળવો, ડિબેટની ગરિમા જાળવો. સંધ્યાબેને મને પ્રશ્ન પૂછ્યો છે, સંધ્યાબેને મારે એક લાઈનમાં જવાબ આપવાનો છે. એક વાત સાંભળી લે. આટલું બધું એન્ક્રોચમેન્ટ જો કોઈ પક્ષનું હોય તો એની અસહિષ્ણુતાને આપણે નિરખી રહ્યા છીએ. એમનો જવાબ આપવાનો વાત. ના ના, એમને મારે એ કહેવું છે કે મહેરબાની કરીને ધર્મની બાબતની અંદર મહેરબાની કરીને અમારે ભારતીય જનતા પાર્ટીના સર્ટિફિકેટની જરૂર નથી. અમને સર્ટિફિકેટ આપવા માટે સનાતન ધર્મના ધર્મગુરુ શંકરાચાર્યજી છે. એ જ શંકરાચાર્યજીનું મૃત્યુ થયું હતું, સ્વરૂપાનંદજીનું. ત્યારે સ્વરૂપાનંદજીના મૃત્યુની અંદર કોઈ પણ નહોતા આવ્યા, આમાંના એક પણ લોકો આવ્યા નથી. એટલે અમારે કોઈ જાતનું તમારા સર્ટિફિકેશનની જરૂર નથી. આજે મતદાન થઈ રહ્યું છે, જનતા સર્ટિફિકેટ આપશે. ગૃહમંત્રી અમિત શાહ હાલમાં મતદાન કરીને આવ્યા છે, તેઓની પણ પ્રતિક્રિયા આવશે. આપ તમામ લોકોને રોકી રહ્યા છે, એક વિરામ માટે રોકાઈ રહ્યા છે અને વિરામ બાદ ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ મતદાન કરીને આવ્યા છે તેઓની પણ પ્રતિક્રિયા આવી શકે છે. વિરામ માટે રોકાઈ રહ્યા છે. કામેશ્વર મંદિર તેઓ પહોંચ્યા છે, અમિત શાહ કામેશ્વર મંદિર પહોંચ્યા છે. મતદાન કર્યા બાદ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. આ પહેલા